જય માતાજી, રામ રામ સીતારામ. સમજો લે, 24 કલાકમાં તો વાવી નાખ્યા. અહીં હવે જરાક ઊભું રાખી દીધું. મગ જરાક વધારે વાવી નાખ્યા વાવું સવારે, એટલે મેં કીધું અમે ઘટે મતા એટલે સવારે મગ આવીએ. આ 24 કલાકમાં તો દાંતી આકી પહેલાં સાંજે 7 વાગે ચાલુ થયું હતું. રાતે 11 વાગે બધા ખેતરમાં ઘૂમરો મારીને ભાગી આવ્યું. તો 11 વાગે પછી પાછો હમાર ચાલુ કીધો. હમાર તો કેટલા વાગે આવી ગયો મારીને ખબર નથી આપણે. પછી પાછું રાતે રાપ ચાલુ કરી દીધી. સવારથી તો બધા ખેતરમાં રાપ મારી દીધી હતી. અને સવારમાં તો થાંભલો હાલતો હતો. 2 વાર થાંભલો મારી દીધો. બપોરથી ને બધામાં તો થાંભલો મારી દીધો. 24 કલાક આ ખેતરોને હમા કરવાના એટલા હાથી આંકીને નહીં. પહેલાં દાંતી, પછી થાંભલો એટલે 2, પછી રાપ એટલે 3, પછી પાછો 2 વાર થાંભલો, 5 વાર હાથી આંકી દીધું. 35 વીઘામાં કેટલી વાર? 5 વાર હાથી ઓલે નાખી દીધું. 24 કલાક પહેલાં તો મગ વાવી દીધા હતા. એવા ના કે 24 કલાક પહેલાં ઓલી વાડીએ ત્યાં એવાર ના કે ત્યાં વાવી દીધા હતા. એટલે ખેડૂત એવડી મહેનત કરે તો અહીંયા સવરાજ ભાઈ આ હે 900 મેસી દીપ અમારે લઈ આવ્યો. આમ જરાક પારીયું થોડી થોડી આમ મોકા સૂકી થાય, પણ આ કરશે ખરી, હાંકશે ખરી. આપણે જરાક ફોન વાળાની કાઢે ને તો વાત કરી લઈએ. અમારે દીપ છે ને હાંકે તો રાતે સાંજે હાંકતો હતો. એટલે મેં કીધું હવે સવારે આમાં એક મોટરનો લગ ભરી ગઈ ઓલી વાડીએ, 2 મોટરો ત્યાં હાલે ને મેં કીધું આ મોટરનું ત્યાં જાય ને ત્યાંની મોટર ત્યાં હાલે ને એક વચમાં વાડી છે ને લગ ભરી ગઈ હતી. મેં કીધું આમે મોટર ચાલુ નથી થવાની. તો એક દી જરાક આમાં કોઈ ખડ ને લીલું હોય ને તો સુકાઈ જાય. હું અમુક ખડ ને લીલા હતા ને મેં કીધું હવે એક દીમાં કંઈ મોડું નહીં થાય. તો હમણાં એ પણ કારીગર આવશે અને મગ પણ ડ્રાઈવલેથી કીધું એટલે હમણાં આવી જાય. 15 કિલો ઘટશે એવું. જો આમાં મગ તો હજી છે, પણ મેં કીધું હવે રાતે નથી વાવવું. તું સુઈ જાય ને અટાણે. જો આવા છે પારસ, એવું બીજ છે, પારસ બીજ, હરા મોતી એવું લખેલું હોય. એમ જ ફોટા તો બહુ જોરદાર આપે બિયારણ હોય, એટલે ભાવ જોરદાર હોય. અટાણે તો જોરદાર હોય આ બધીને, પણ પછી થાય આ ખાતર નાખીએ. જો 21 દાંડવે વાવીએ અને આવું ઓલું ખાતર છે. ઓર્ગેનિક નથી કંઈ, પણ ખાતર ઓલું છે. કારણ કે આ ભાવ થયો કંઈ આવતા નથી ને ઓર્ગેનિક કંઈ નખાય નહીં આમાં. એને ઓર્ગેનિક આમે કંઈ ભાવ નથી આવતા. અને બધાને મરવાનું જ છે. આપણે એને બધાને મારવાના છે. એને કે મારવાના. એને અહીંયા કોઈને ખેતરમાં કામ નથી કરવું કે નથી ભાવ આવવા દેવો. કારણ કે આ સરકાર છે ને એ ઉદ્યોગપતિની જ છે, ભાજપ છે. એને ગમે એમ કરીને મજૂરને બધાને મકાનને રાશન મફત આપી અને કામ નથી કરવા દેવું. એટલે કે દીકરા બધા નસાડી ના થઈ જાય ને રોડ ઉપર આવી જાય કે હાર્ટ એટેક આવે ને આને તેને કાંઈક મરી જાય કે, કારણ કે કામ ન કરે જ નહીં. મોવડાને દારૂ પીને નકર આખોરા મજૂર આવતા દુનિયાના. અટાણે મજૂર ગોતવા હોય ને તો જબરજસ્ત તકલીફ છે. અટાણે જેને ઘરે મજૂર હોય તો આમ ભગવાન થોય હરા થઈ જાય, એવો ઉસોઈ સડી જાય. ફોન ન ઉપાડે પાછા એવા છે અહીંયા. એટલે આનું સરકારનો એવું હોય કે પછી આ ટેકાનો ભાવ લઈ કેમ ટેકાનો એવા હાટું જ ખરીદે. નકર તો જો એની સાચી દાઈને હોય તો ટેકાના ભાવના રહો. રૂપિયા જ મણ દીઠ 500 રૂપિયા ખેડૂતને આપી દે. એને સબસિડી કંઈ દેવાની દાન જ નથી. એને પાછા હરગાવવો હોય. હમણાં મોરબીમાં ના આપણે કરોડોની માંડવી હરગાવી નાખી. માંડવી હરગાવવી હોય એટલે એના મળતિયાને પૈસા જડે. ગોડાઉન એણા હોય, કોથરા એણા, વેપારીઓ એણા, બધા પછી હરાજી કરે. આપણી મેરાથી 1360ની લઈને 700ની હરાજી કરે. એટલે એ હરાજી ક્યાં કરે? જ્યાં આપણી માંડવી આવે ત્યાં ઘઉં ને ચણા અટાણે હરાજી કરે. એટલે આપણા ચણા કે ઘઉં કોઈ ન લે, ભાવ ના હોય. ઓલા એને તો વેચવા હોય. એટલે એ પાસે પાછું એને ભાવ કેવો હાટ ન ચડવા દે. મફત અનાજ કરિયાણું 80 કરોડ માણસને આપે. કેટલા? 81 કરોડને. 5 કિલો 10 કિલો ઘઉં, 10 કિલો મગ ને આન તેન બધું એને આપે. એટલે કેવા હાટું ખબર કે એ કામ ન કરે. એટલે આ ખેડૂતને કોઈને MP, UP, બિહારના કામવાળા ગુજરાતને ન જડે. એટલે ગુજરાતવાળા એ કે થાકી જાય. આવો આઈડિયા હોય ને પછી આ બધી કંપનીને જમીન આપી દે. રાજા કેમ મજૂર થઈ ગયા? અટાણે રાજાને તમે ગણો ને એટલે મજૂર જ બનાવી દીધા કે અમે તમને આ જમીન આપો સાલિયાણું આપ્યું. કાંઈ નથી દેતા. ને આપણે કેમ કહેતા હતા કે તમને વીઘાને 10-15 હજાર આપ્યું.
અને તમે જમીન કંપનીને આપી દેજો. કંપનીવાળા તમારે બેઠા બેઠા એ જ કરે બધું, એટલે દેતા જ નહીં. આ વીઘે 50,000 તો વધે એમને બેઠા બેઠા. આપણે હોઈ જાય ને કાંઈ ન વાવીએ ને કાંઈ ન કરીએ તો આ મોહમદીએ અલગ. એ તો જો આમ જરાક વાંકા સૂકી પારીઓ જે દીપ કરે, પણ પછી દીપ શીખી જાય તો કરી હું GPS વાળું એને હવે આમાં જીપીએસમાં આવે મૂંઘા ન કરતા લઈને લગાડી દીધું હોય ને માથાકૂટ નહીં તો ટેન્શન ન રહીએ. જા પારી બારી હંભું એને જોવાનું જ ન રહીએ, ખાલી પાછળ જ જોવાનું રહીએ કેટલું બેહેન કામ છે. આપણે કંઈક ખેલ કરીશું પછી નવું ટ્રેક્ટર એકાદું ઝીણકું લઈ 40-45નું, પછી એમાં GPS ફિટ કરાવીએ એ કોઈક સારી કંપનીનું. એટલે આવું હે ભાઈ. પછી જો આ કોથરી છે ને અમે બધી આમ ભેર્યું કરી. આ ખેડું છે ઉડાડી નાખે ખેતરું, ખરેખર આ ખેતરું ઉડાડાય નહીં ને આ પાલામાં બધીમાં આવે. અમને એને ભેર્યું કરી અને હરગાવી નાખ્યું. આ જો બધી મગની કોથરીઓ અમે આમાં પાછી ભરીએ ને આ દવા મૂકીએ. જો એમાં ગોળ પાન ને 2 આવી જાય અને આનાથી જ કેન્સલ થાય. એટલે એને આનાથી જ આના મગ ને આન તેન માંડવીમાં બધી જ મૂકે અમારી ઘરે બધાય ખેડૂત આનાથી જ કેન્સલું થાય. એટલે ખેડૂત મૂકવાના જ છે, કારણ કે ખેડૂતને ભાવ ન ચાલતા એટલે આને દાવું ન પોહાય. આગળ મગના ભાવ આવતા હોય 5-6 હજાર 7 હજાર તો પોહાય, એને તો પોહાય. અટાણે મગ આપણે લીધા એના 4,000 રૂપિયા છે 20 કિલોના, અને વેસવાટાના રૂપિયા કેટલા છે ખબર? વેસવાટાના રૂપિયા છે એના 1200, એને 1200 ને 1500. જો આમ આપણા સણા બધા ત્યાં મૂક્યા સણા અહીંયા કાલરા કરી મૂક્યા કાંઈક ને કંઈક એમને ગલા કરી મૂક્યા છે. હવે કાઢશું નિરાજ, એનો ભાવ તો કંઈ છે નહીં અટાણે, અટાણે કંઈ ભાવ નથી. આ બાજુ જો આમાં મધ બેઠું, એમ આમાં જવારમાં મધ બેઠું. આ ગદમ વાટવાવાળાને તો મધ ના કહી દી, ગદમ મધ વાટી ગયા કે ઓલી બાજુ હોય આમાં એવા ને મધ બેઠું એટલે એનું કંઈક કરવું છે. આ જવાર છે આ ગદમ, અમારે ગદમ ગયા રચકો. બાકી રામ લખનનું હાથી અહીંયા આવી ગયા તો હાથી એક જોડીએ થયામાં ખેતર તો હવે વવાઈ ગયા. મોરલા ઘુમરા મારે જો પછી હવે કાંઈક આમાં ડીઝલ સાઈટા પછી આમ સારું તો નીકળી હા ખડ. હવે થાય કેવું, પણ આમ પહેલાં હાવ નબળું નીકળી ગયું એને આ સારું નીકળ્યું. હજી જવાર તો મોરી જ છે. બધું જો એક કૂવો ખાલી કરી નાખ્યો, ઉપાડી લીધો એને. એક કૂવામાંથી જ પાણી ઉપાડી લીધું. એકતા ખાલી કરી નાખ્યો. હવે અમારી કેનાલ છે ને, કેનાલમાં હાલે બેરને એકતા ખાલી કરી નાખ્યો. એવું હે ભાઈ. ખેડૂત ને આમ રાતનાથી વાવી લીધું ને એક ઉપાડી લીધું. 2 મોટરું હાલતી દીધું, એને 2 હાલતી દીધું, ઉપાડી લીધું આમ. એવું હે ભાઈ. એને એવું છે આમ ખેડૂતને તો કામકાજ. જો અમારે અર્જુન ને ઊભા એને ઊભા જબર ખોટ બહુ ભારી. આના વાસળીઓ આવે એને વાસળીઓ આવે, વાસળાય આવે, પણ વાસળીઓ બહુ ભારી આવે. મારે દિલબાગ એને કે દિલબાગ ને જોઈ લે ઓલો ભાઈ બાજુ બાજુમાં રિયાય ઓલો સાટે હાને એને કે વાસળો આ વટકાવે રે એની મા અહીંયા ખાય. હા હા એને કે એની મા અહીંયા ખાય. ત્યાં ને ડંગળી મૂકી દીધી પથ્થર નગર તો આ ભૈયા અહીંયાથી મોં કાઢીને ખાતા. જોઈ લે અમારે હાવજ ઊભા એટલે એને અમારે હાવજ ઊભા ને એટલે ઘટે નહીં. ડેલા ખોલી અમારે અર્જુનનો ડેલો હતો. જોઈ લે પાલો નાખી ગયા હતી. જો પાલો નથી ભાવતો હતી એને કે પાલો આમાં પીડ્યો. એને ઓછું ભાવે ખાવાની ભાઈ આવતા સમજો કે આને પીડ્યું ના રહેવા જાય. કાંકરેજ ના જાજુ નાખી જાય ને હું કામ માચે ના ખાય. એને કે અમારે રામ લખન જો આમ તમને કોઈને ખબર નહીં પડે કયો રામ હે કયો લખન હે. એમ કોપી ટુ કોપી. હવે આમ ગાડી આપણે જોડવા હતા પણ ગાડું તો રહી ગયું, કારણ કે આમાં
હજી ગાડાને પરવાર નથી. એકવાર આ મગ પી જાય ને તો જોડીએ. એક તો એક કૂવામાં પાણી થઈ જાય તો એક મોટર નાખવી જોઈએ. તો આને જ પાણી આમાં ઓછું હોય તો ભરીએ અહીંયા ઊભા પીને. બસ 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 વાહ 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 નહીં બસ. આમ કોપી ટુ કોપી આવવાના હોય બેલડાના. એવા ને કે બેલડાના હોય ઘણા નહીં પણ આવવાના હોય. આમ બેયને જમણિયું ખૂટ્યું, બેયને બે બે દેવ મણિયું, એક એક ભમરી. રૂપમાં કંઈ ઘટે નહીં. એમ લોંટકા બહુ થઈ ગયા. એને ઊભા ઊભા ખાય ને લોંટકા વધારે થઈ ગયા. જરાક અને વધારે નાખી દઈએ ને ખરેખર ઊભા ને એટલે માપે નખાય. ફિટનેસ જોરદાર રહી. એવું હે ભાઈ અમારે રામલખનની જોડી. રામલખનને ગાડે જોડવા પણ જોડવાને પરવાર નથી ને જ્યાં જોડવાને આપણે પરવાર હોય વીડિયાવાળો ન હોય. વીડિયાવાળો ટ્રેક્ટરને વાહે હતો. કારણ કે વિડીયો ઉતારીએ ને તો રોકા છોડીને વરે હું અમારે તો વિડીયો ઉતાર્યા જેવું ગાડું એમાં. એને કે વિડીયો ઉતારવાવાળો અમારે આવે એમ નથી. એ વાંધો હોય તો વિડીયાવાળો કદાચ કાલ નવીરો થાય ને તો પછી વરે આપણે દોડી હું કાલ પરમથી કાલ કા રવિવારે કા એવું હે ભાઈ. પછી આમાં જો એક ઇઝરાયલ જવું હોય ને તો ઇઝરાયલનું હોય ભાઈ. મિત્તલબેનનું એ નથી ને એક બીજું હોય. આમાં ઇઝરાયલ ડાયરેક્ટ વર્ક પરમિટ. કુલ કિંમત તો કહેવાની ના પાડી. પાર્થિક રૂપિયા 1 લાખ આપવાના, બાકીના રૂપિયા પછી. આમ પ્રક્રિયા સમય 2 થી 2.5 મહિના. એક પગલું વિઝા, પછી પગલું ઓફર લેટર, 2 ઓફર લેટર. આમાં પગલું 3 એટલે ટિકિટ. નોકરી સામાન્ય ઓફિસ વર્કર ફેક્ટરીમાં કામ. નોકરી કહેવાની નોકરી સામાન્ય ઓફિસ વર્કર ફેક્ટરી અને વેર હાઉસમાં કામ છે. અને પગાર 1,50,000 થી 2 લાખ. મહિલાઓ અને સજ્જનો એટલે લેડીઝ અને જેન્ટ્સ. મહિલાઓ અને સજ્જનો લાગુ કર શકતે હે. ઉંમર છે 19 થી 48 વર્ષ. એને ઉંમર 19 થી 48 વર્ષ. વેર હાઉસનું કામ છે ને એને ઓફિસમાં છે. એમાં કેમાં મોકલે એમાં કંઈ નક્કી ન હોય. નોકરી સામાન્ય ઓફિસ વર્કર ફેક્ટરીમાં કામ એટલે ફેક્ટરી એ આને જ કહે. અને કોઈને જવું હોય તો એ ગા જેવું હે. એને કે એમાં રૂપિયા ઘણા છે તો જવું હોય તો ફોન કરજો. ને હું કાગળિયા જોઈએ એમાં પીસીસી જોઈએ જવું હોય તો. આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સળતી, મેરેજ સળતી અને એમાં પીસીસી પહેલાં જોઈએ આપણે કઢાવવી પડે. એટલે જો એ કોઈને જવું હોય ને 1,50,000 થી 2 લાખ સુધી પગાર. ખાવું પીવું રહેવું બધું એ આપે. એને ખાવું પીવું અને રહેવું બધું આપે. અને આ ઇઝરાયલ પગાર સૌથી ઊંચામાં ઊંચો આપે પણ હક ના આપે ત્યાં તમને કંઈ. 5 વર્ષની વિઝા. એને કે 5 વર્ષની વિઝા આપે અને હક એ ના આપે તમને. તમારે જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર અને ભારત ગુજરાત. અને મોબાઈલ નંબર છે 98,252,053,99. એટલે આ 2 જ કામ છે. એક વેર હાઉસનું છે અને એક ઓફિસનું કામ છે. એ 2 જ કામ છે ભાઈ. ખેતીવાડીનું કે ને ખેતીવાડીવાળા ફોન ન કરતા ને એમાં ભણેલા 10 થી હાલે એવા ને કે 10 થી પછી કોલેજવાળા હાલે બધાય. ઓફિસમાં કામ હોય તો કોમ્પ્યુટરનું એ તો પછી જડી જાય. પછી એ તો ત્યાં જઈને તમને જડે તો, નગર ન જડે તો અમે ન કહીએ. અને મોબાઈલ નંબર હજી બોલી દઈએ 98,252,053,99. અને જવામાં ટાઈમ કેટલો લાગે ને એ 2 થી 2.5 મહિના કહીએ. આપણે 3-4 મહિના કહીએ તોય. કારણ કે 3-4 મહિના કહીએ. જય માતાજી.